Samnaran, 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 Samnaran. Jose. Yes, Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran, 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 Samnaran. Samnaran. નવીનભાઈ પધારે બેન બી આવે તમે એકલા આવે અચ્છા સરસ આજે we had last Wednesday also we were talking about people's experience of the positivity and Dhun experience. So those who did not get a chance, maybe we can have that today. And then in Paris today we have our Praveen Bhai Lad's birthday.
And according to the calendar, today is his real birthday on the 16th. Tomorrow is his official passport birthday date. And day after tomorrow is Sharad Purnima, which is our Indian calendar birthday. And then Saturday they are going to celebrate in Paris. So 4 days they have birthday celebrations there. So we will say our own remembrance and experience with Praveen Bhai also. And we want to start maybe with our બહેનો who કોને ગયા વખતે બાકી રહી ગયું હતું પોતાનો ધૂનની વાત કરવાની એની બધાને વાત થઈ ગઈ શાંતાબેન ને નૈનાબેનને બાકી છે ઓકે સજાન સાંઈ મહારાજની જય ધૂન કરવાથી એ એક્સપિરિયન્સ થાય કે હું ધૂન કરું છું ત્યારે એવું લાગે કાકાજી મારી સાથે છે કાકાજી હું ધૂન ચાલુ કરું ત્યારે કાકાજી મારી સાથે ધૂનમાં જોડી જાય મને અવાજ સંભળાય કાકાજીનો અને એકદમ શાંતિ લાગે ધૂન કરવાથી અને હવે એવું લાગે છે કે વધારે પડતો ભગવાનની મૂર્તિમાં રહેવાય આખો દિવસ ભગવાનના ધ્યાનમાં રહેવાય આજે હું ધૂન કરી 1 કલાક બપોરે પછી બધી કથા વાર્તા સાંભળતી રાજકોટ ગુરુકુળ છે ને ત્યાંના સંતોની કથા વાર્તાઓ સાંભળતી એમાં 4 કલાક ગયા એટલે આખો દિવસ આમ ભગવાનભાઈ રહેવાય એટલે દાદા તમને ધન્યવાદ કે અમને આવી મૂર્તિમાં રહેતા કર્યા તમે સજાન સ્વામી મહારાજની જય સજાનંદ સ્વામી મહારાજની જય એકચ્યુઅલી તો લગભગ 4-6 મહિનાથી તો મને ધૂન ભજન કાંઈ થતું નહીં હતું દાદા ખરેખર પણ ઇન્ડિયાથી આવ્યા પછી ઇનફ ટાઈમ હતો હોસ્પિટલમાં હતી ત્યારે પણ અને ઘરે આવ્યા પછી 2-2.5 કલાક 3 કલાક થઈ જાય છે પૂજામાં અને નારાયણ કવચ છે એ આખી બુક વાંચું તો આજે ધૂન કર્યા પછી જાણે ભગવાને હું બેઠી હતી ને આખા શરીર ઉપર જાણે એક ટાઈપનો કવચ જેવું કવર આવી ગયું તો હું ધૂન કર્યા પછી હું આખા શરીર ઉપર જોઉં કે મને આ શું લપેટાયેલું છે શું છે એટલે ભગવાન પ્રતીતિ કરાવે છે કે તમે હવે તો માનો કે આ નારાયણ કવચ કરવાથી અમે તમારી રક્ષક છીએ તમારા રક્ષક બનીને સાથે રહેશું અને પાછી ધૂન કરી તો વળી પાછું એવું જ થાય કે કંઈક કવર છે શું છે વળી શરીરમાં હાથ લગાડું મને એમ થાય શું થાય આજે શાંતાબેનને હમણાં વાત કરી કે મને આવી પ્રતીતિ થઈ આજે એટલે ખરેખર ધૂન ભજન મારાથી હમણાં 6-1 મહિના તો બિલકુલ થતા નહીં હતા બહુ અડધો કલાક પોણો કલાક બાય ગુડ બાય એવું થતું હતું પણ અત્યારે જે પ્રસંગ પણ ભગવાને જ મારા માટે ગોઠવ્યો હશે એક્સિડન્ટનું અને એક્સિડન્ટ થયું મને બિલકુલ ખબર નહીં પડી કે શું થઈ ગયું અને કંઈ લાગ્યું પણ નહીં હતું પણ ખરેખર ભગવાન આવા પ્રસંગો મૂકીને આપણી પાસેથી ભજન કરાવે છે અને ખરેખર દાદા આપ બાપુ બસ આપ અમારી રક્ષામાં છો એ દેખાઈ આવ્યું છે અને હવે બસ અમે એમાં પાછા ન હટીએ તો આપ અમારી રક્ષામાં રહેજો જય સ્વામિનારાયણ એમને નારાયણ કવચ મેન્શન કર્યું તો મને એકદમ આમ હેપી થઈ ગયું કે નારાયણ કવચ મેન્શન કરી કારણ કે નારાયણ કવચમાં જે લખેલું છે ને ઇટ ઇઝ સુપર્બ એન્ડ મને બહુ ગમે છે નારાયણ કવચ ઇઝ વેરી વેરી નાઇસલી રિટર્ન એમાં ભગવાનને એટલી બધી લાઈક હમ્બલી એક શબ્દો છે એવા એટલા હમ્બલ ઇઝ વેરી હમ્બલ વી હેવ ઇટ ઇન ઇંગ્લિશ એઝ વેલ વી પુટ ઇટ ઇન વન ઓફ ધ પોસ્ટ ફ્રોમ સત્સંગ થિંગ સો I'm very grateful that you're using that.
ઇટ્સ નાઇસ, આઈ લાઈક ઇટ ટુ. સજાનંદ સ્વામી મહારાજની છે. ઉપર તમે ફ્રાઈડે વાત કરી દઈએ. ઓકે. ભાવેશ, નારાયણ. સ્વામિનારાયણની ધૂન, હવે એ શબ્દ મારા માટે નવો હતો જ્યારે હું જોઈન થયો સત્સંગમાં. અને પહેલો મને અનુભવ જ્યારે આપણે બધા ઇન્ડિયા ગયા હતા ને પછી મારા સનના મેરેજ પછી અહીંયા પાછું આવવું હતું ત્યારે એકચ્યુઅલી બધા જ મારા ફેમિલીમાંથી બધા નીકળી ગયેલા, હું જ ખાલી એકલો હતો. એટલે એઝ યુઝ્યુઅલ કે લાસ્ટ મોમેન્ટ પર બધા ઇન્સ્ટ્રક્શન શિકાગોથી આવ્યા કરે કે આ કમ્પ્લીટ કરવાનું, આ કમ્પ્લીટ કરવાનું, આ કમ્પ્લીટ. સો અલ્ટિમેટલી આઈ ગોટ ડિલેડ એન્ડ ડિલેડ. પછી ટેક્સી કરીને હું એરપોર્ટ પહોંચતો હતો. ત્યાં બિફોર રીચિંગ એરપોર્ટ ધ ડિપાર્ચર દેર ઇઝ અ બિગ ફ્લાયઓવર. અને એ ફ્લાયઓવરમાં એટલો બધો ટ્રાફિક જામ હતો, એટલો બધો કે આઈ વોઝ 100% કે ભાઈ મારી ફ્લાઇટ મિસ થશે. કારણ કે દેર વોઝ હાર્ડલી હાફ એન અવર બિફોર ધ ક્લોઝિંગ ઓફ ધ ચેકિંગ કાઉન્ટર. તો પછી મને ત્યારે એક વખત ફીલ થયું કે બધા ધૂનનું કહે છે તો લેટ મી ટ્રાય. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ સ્ટાર્ટેડ chanting ધૂન્સ. અને વિધિન યુ કેન સે દેર વોઝ એબ્સોલ્યુટલી નો chance of reviving the traffic, but at that moment, within 5 minutes, I can reach to the counter. So that was the first experience. Even gaikale, the similar type of experience I had. I was going to hillside, and 294 માં જતો હતો અને વરસાદ હતો ત્યારે પણ ટ્રાફિક જામ ફૂલ થઈ ગયો હતો અને મારે જેની પાસે મળવા જવાનું હતું એનો ટાઈમ મને પૂર્વ પહોંચાય એવું નહોતું. તો અગેન આ કાકાજીને મેં સ્મરણ કર્યું ને આઈ સ્ટાર્ટેડ ધૂન. સો તો યુ વિલ બી સરપ્રાઇઝ કે 4 લેન છે 294ની. પહેલી લેનમાં હું હતો, બીજી લેન, ત્રીજી લેન, ચોથી લેન, ચારે ટ્રાફિકમાં ટોટલી જામ. દે વર નોટ મૂવિંગ એટ ઓલ. અને સરપ્રાઇઝિંગલી માય લેન દે વર મૂવિંગ ફર્ધર એન્ડ ફર્ધર. 10 થી 15 મિનિટ એવી રીતે ચાલતા રહ્યા ધીરે ધીરે, ને દેન ઇટ વોઝ ક્લિયર. સો ધોઝ આર ધ રિસન્ટ એક્સપિરિયન્સ વિથ ધ ધૂન. તે ઉપરાંત મારા 2 મોટા કામ જે હતા જે મહારાજે પૂરા કર્યા, તમને ખબર છે. ઓકે. અને હજી બીજા 2 મોટા કામ છે જેના માટે હું રોજે ધૂન 1-2 કલાકની ધૂન 2 કલાકની ધૂન કરું છું. ઇવન મારા ઘરમાં મેં ચાલુ 24/7 યુ કેન સે ધૂન ચાલુ રાખી છે. હવે મને હોપ છે કે ભગવાન સ્વામિનારાયણ મને હેલ્પ કરશે અને મારા એ બંને પ્રોબ્લેમ છે દેટ ઓલ્સો વિલ ગેટ સોલ્વ. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. નાના હતા ત્યારથી જ ઘરમાં સ્વામિનારાયણનો ધર્મ, એટલે મમ્મી પપ્પા બધા જ સાંજે ધૂન કરે, આરતી કરે. એટલે પછી જેમ જેમ હું 10th આવ્યો પછી ઘરમાં હું સેવા કરું બધી. રોજ સવારે મંદિરની સેવા, સાંજે આરતી, ધૂન. એટલે રોજ હાફ એન અવર સાંજે ધૂન કરતો. અને એ ધૂનના પ્રતાપે સરસ બોમ્બેની સેવા મળી, તારદેવની. સરસ 5 વર્ષ સેવા કરી. ભરત અંકલ, વશી અંકલ પણ એક જ કહે કે ધૂન કરવી તારે, કંઈ પણ તને પ્રોબ્લેમ થાય ને તારે ધૂન કરવી. એટલે ત્યારથી ધૂન કરતો થઈ ગયો કે રોજ 1.5 કલાકની ધૂન રોજ થાય. અને આજે પણ સવારે હું તેજલ જોબ પર નીકળીએ તો સવારે આરતી, 15 મિનિટ ધૂન, પછી જોબ પર જઈએ. પછી સાંજે આવીએ તો આરતી, ધૂન, અડધો કલાક ધૂન કરીએ, આરતી કરીએ અને પછી જમવા બેસીએ. એટલે સરસ એ ધૂન કરવાનું એવું બળ આપજો, એવું સરસ પાકી ધૂન થઈ જાય
અને રોજ એવી ધૂન કરીએ, એવી જ પ્રાર્થના. અલ્પેશભાઈ પણ બોલેલા. કોન્ફરન્સ લાઈન ઉપરથી કોઈને પૂછવું છે, કોઈને એ લોકોને વાત કરવી હોય તો. હા પુષ્પાબેન, જય સ્વામિનારાયણ. હાજી આજે ભાઈઓ અને બહેનોની સભામાં દીકરા બહેનો છે કે આપણે તમે ધૂન કરો છો ને હમણાં તો 2 કલાક સવારના અને સાંજના. હા તો ધૂનના તમને જય સ્વામિનારાયણ. આપને સદગુરુને, બાપુને, હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. સંભળાય છે ને? હાજી. હા અચ્છા અચ્છા. હવે અમે શરૂઆતમાં અમેરિકા આવ્યા ત્યારે દિનકરભાઈને ત્યાં ગયેલા, ત્યાંથી જ ધૂનની શરૂઆત થયેલી છે. એ વખતે પણ એટલું બધું મહાત્મા કે સમજણ નહીં કે જે ધૂન કેવો પ્રતાપ છે ને કેવો લાભ કરે છે. પણ જેમ જેમ અમે વધારે પરિચયમાં આવતા ગયા તેમ તેમ ધૂનનું મહત્વ વધતું ગયેલું. એટલે પછી તો કોઈ પ્રસંગ બને તોય ધૂન કરીએ, કોઈના માઠા સમાચાર હોય તોય ધૂન કરીએ, એવું બધું ચાલતું હતું. અને જ્યારે હવે આ ધૂન શરૂ થઈ પછી તો બરોબર દિવસે દિવસે વધુ પાકું થતું ગયું. ને દાખલા તરીકે કોઈ પણ ધૂન કરીએ તો એકદમ સંતોષ થઈ જાય, હવે કોઈ મુશ્કેલી છે નહીં, અને આનંદ આવે અને નિર્ભયતા આવે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે નાના હતા એમના ફાધર એમને મૂકી અને ખેતરમાં ગયા. તો એમના ફાધર શાસ્ત્રીજી મહારાજને રાત્રે એકલા લાકડી લઈ અને ખેતરે ગયા. એટલે એમના ફાધર ધોરીભાઈ પૂછ્યું કે કેમ એકલા આવ્યા, તમને બીક નથી લાગતી? કારણ કે તમે મને કહ્યું હતું ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, એટલે મહારાજ સાથે જ રહેશે. મેં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો આવ્યો અને મહારાજને સાથે લઈને આવ્યો, મને બીક લાગી નહીં. એટલે આ મંત્રથી નિર્ભયતા આવે છે. અને જેમ પ્રેક્ટિસમાં આવ્યા પછી તો સમગ્ર તંત્ર પણ જાગૃત થઈ જાય. ધૂન સાંભળે કાન એટલે ધૂન બોલવાનું શરૂ થઈ જાય. મૂર્તિ દેખાય તો સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરવાની શરૂ થઈ જાય. અને મન વિચારે સ્વામિનારાયણ ભગવાન વિશે તો એ ધૂન શરૂ થઈ જાય. એટલે એ રીતે ધૂન સમગ્ર રીતે અંતઃકરણમાં અને બાહ્યકરણમાં જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈએ છીએ તેમ તેમ આવતી જાય છે. અને જ્યારે ધૂન કરીએ ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા, જીવ વગેરે ને પણ કોન્સન્ટ્રેટ થતા હોય એવું માલુમ પડે છે. અને ભગત તો અમારા ધૂન કરે જ છે, એમના કરતા હું ઓછી કરું છું, ટુ બી વેરી ફ્રેન્ક. અને કઈ વસ્તુ ખોવાઈ જાય એટલે તરત ધૂન શરૂ થઈ જાય. સેફટી પિન ખોવાઈ ગઈ હોય કે કોઈ પેન ના જડતી હોય, પણ ધૂન પહેલું અને પછી બીજું વાત. એટલે મને પણ એ યાદ દેવડાવે કે તમે શોધો છો તો નામ કેમ નહીં દેતા, એટલે પાછું હું શરૂ થઈ જાઉં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે બધા પ્રોબ્લેમનો સાચો ઈલાજ સ્વામિનારાયણ ભગવાનની ધૂન છે. અને ધૂનથી આનંદ છે અને દુઃખનો સચોટ ઉપાય છે એવું મને લાગે છે. આ બી ધૂન કરવા
ઘણી વખત એમ થાય કે ક્યારે થશે એટલે ક્યારેક 2 કલાક થઈ જશે એવું મનમાં થતું હોય છે. પણ એને માટે ધૂનને થોડી ડિફરન્ટ કાઇન્ડ ઓફ બનાવી છે, વેરાયટી વાળી, કે ભાઈ ધૂનમાં ભગવાનનું નામ લેવું, ભગવાનના માતા પિતા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ધર્મ પિતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી ગામનું નામ કે છપૈયાના સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અયોધ્યાના સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી કોઈ પ્રસંગનું નામ રાખીએ કે કાશીના વિદ્વાનોની સભામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ખાપા તલાવડી વાળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી ભક્તો સાથે જોડીએ કે દાદા ખાચરના સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જીવા ખાચરના સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને આ રીતે વેરાયટી વાળી અને એના સામર્થ્યની વાત કરીએ કે સર્વોપરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સદા દિવ્ય સાકાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એવા બધા જ પ્રસંગો છે, ભક્તો છે, સ્થળો છે, સામર્થ્ય છે, એ બધાને હું તો જોડતો જઉં. એ બહુ 30 મિનિટ કે 60 મિનિટ કે 2 કલાક થતા વાર ના લાગે. અને એ રીતે ધૂન એક મોટું શસ્ત્ર મળ્યું હોય એવું અનુભવાય છે. સજાનંદ સ્વામી મહારાજની જય. સદગુરુનો અને સત્સંગીઓનો મોટો પ્રભાવ છે અમારી પર, એવું અમે માનીએ છીએ. હા, જય સ્વામિનારાયણ દીકરા દાદા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ધૂન નું તો મને પહેલા કઈ ખબર નથી પડતી છે. અમે અમેરિકાથી આયા ત્યારે પણ એક પ્રસંગ બરોબર મને યાદ છે કે હું માદી હતી, મારા ઇન્સ્ટિટ્યૂટ પર રહેતી હતી ત્યારે 94 કે 95 હશે. ત્યારે ગમતું નહોતું કશું ને નવું કઈ કામ જ ના કરવું ગમે ને ઘરે જતી, જોબ પર નથી જતી. તો એકદમ દીકરા દાદા નો ફોન આવ્યો, જેને આપણને કેવો સાચવે શાંતાબા. એટલે મને કે બેન શું કરો છો? જુઓ ને દાદા, પેલા તો આટલો બધો સ્વામિનારાયણ ભગવાન માટેનું ખબર જ ના પડે કે ભગવાન શું ને ગુરુ શું ને કેમ ને કઈ એમ. એટલે પછી મેં કહું તો બસ તાવ આવ્યો છે, ગમતું સુતી છું, બીજું તો શું કરું. આમ તેમ દાદા એક સરસ એ વખતે યાદ છે કે વાત કહી હતી પેલા પ્રધાન ની ને વાતકો પરચા થઈ જવાની ને એવી સરસ વાત કરેલી. એ વાત મેં બરોબર યાદ રાખી છે મનમાં. એ વખતે મેં દાદાને એવું કહ્યું દીકરા દાદાને કે દાદા તમે તો મને ફ્રેશ. પછી આમ તેમ વાત થઈ. પછી કે બેન તમારા ઘરમાં કાકાજી નો ફોટો ખરો? તમે કહું હા દાદા કેમ નહીં ખરો, કાકાજી નો ફોટો. તો કે બેન આપણે એવું કરો ને કે એ કાકાજી ના ફોટા સામું એક વખતે અને દરરોજ 15 મિનિટ કે છે ધૂન કરજો. આમે મને તો ભગવાનની પૂજા ને બધું બહુ ગમે અને ભગવાન નામ લેવું તો ગમતું હતું, માતાજી નામ. એટલે પછી મેં તો કાકાજી ના ફોટા સામું જોયું અને એક ચિત્તે 15 મિનિટ ધૂન કરું. પછી દીકરા દાદા બોલેલા કે બેન 2 વીક પછી ફોન કરીશ. વાંધો પછી 15 મિનિટ ધૂન કરી. પછી દાદા એ પૂછ્યું બેન તમને શું જવાબ મળ્યો કે છે? પછી મેં કહ્યું કે મને એવો જવાબ અંદરથી મળે છે કે તું ચિંતા શું કરવા કરે છે કે છે. તો કે છે બસ. તો કહે છે બેન બસ ત્યારથી આજ સુધીમાં કોઈ ચિંતા મારે માટે છે નહીં. કઈ પણ થાય તો તરત જ ધૂન શરૂ. કઈ પણ. હવે તો ઉંમરના હિસાબે ઘણી વાર હું ભૂલી બી બહુ જાઉં. અમુક વસ્તુ અહીં મૂકી હોય, આ હોય, કામ કરવું ઘણી વાર ભૂલી જાઉં. તો કેમ યાદ આ વસ્તુ અહીંયા મૂકી હતી ને આ યાદ નથી. એ વખતે બી ધૂન શરૂ જ કરી દઉં, પછી તરત જ યાદ આવી જાય. એ રીતના એટલી સરસ દિનકર પ્રેક્ટિસ પડાવી. ધૂન બહુ 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 જ ગમે તે આપણા દાદા આપણે નારાયણ માંથી ઘરે આવતા હતા સવારના કથા ને પતી ગઈ. પછી ચલો હવે આપણે નીકળીએ. નીકળતા હતા એ વખતે જ પ્રભુને પેલો ફોન ના મળે. પછી મેં કહ્યું કે પ્રભુ તમે ફોન લીધો? તો કે હા છે. પછી મેં પણ પહેલા જોયું તો ના તમારે પાસે છે કે નહીં. પછી એવો નથી કે શું કરીએ તમે કહો ધૂન શરૂ કરો, બીજું શું કરવાનું છે. હવે
બધી ધૂન કરી, એ વખત ધૂન કરી, કઈ મળ્યો ને બધું તપાસ કરે, કઈ શિલ્પાબેનને ઘરે, શિલ્પાબેનને હોસ્પિટલમાં ફોન કર્યો, ગ્રોસરી લેવા ગયા ત્યાં ફોન કર્યો, અહીંયા સુનિલભાઈને ફોન કર્યો કે સુનિલ તું એમ કે ફોન કર, તો કઈ ઘરમાં શિલ્પાબેનના ઘરમાં કઈ ફોન હોય તો રિંગ વાગે કે છે, તો અમને ખબર પડે, અમને જડતો નથી કે છે. એટલે બધે આમ તેમ જોયા કરી. પછી મેં કહ્યું પ્રભુ જોયા કરીએ છીએ કે પાપા ધૂન શરૂ કરીએ, ધૂન શરૂ કરતા ધૂન તો કરું જ, ધૂન કરું. અરે પણ શું ધૂન કરું છું? મેં કહ્યું આમ તેમ જુઓ છો ને પછી પાછા બંધ રહી જાવ છો ને આમ કરો છો. મેં બસ શરૂ કરો, કંઈક પ્રેરણા મળે. પછી તો ધૂન શરૂ કરી ને મારી ધૂન તો ચાલુ જ હતી ઓલરેડી. ગાડીમાં જોયા ને બેગો જોઈને આ તે. પછી મને એમ થયું કે લાઈને સીટ નીચે જોવા દે. કુદરતી જ આવી ધૂન ચાલુ હોય ને જ આપણને પ્રેરણા ભગવાને આપી. એટલે પછી સીટ નીચે સાઈડે હું તો ઘરમાંથી પાછી લઈ આવીને ગાડીમાં જોયું તો નીચેની સાઈડેથી ફોન મળ્યો. મેં કહ્યું પ્રભુ આ કલાક આપણે બગાડ્યો, જોયું સારું છે કે આપણે ધૂન કરી અને આપણને ગુરુ મળ્યા છે. એટલે એક બે ઝઘડીએ ના મળ્યા, નહીં તો ઓલરેડી ઝઘડો થઈ જાત. કારણ શું તમે નથી કાળજી રાખતા, હું કાળજી નથી, એમાં જ લંબાઈ જતું. પણ મહારાજના દાદાના આશીર્વાદથી આ ધૂન ઉપર અમને ચડાવી દીધા છે. એટલી શાંતિ 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 છે કે ના પૂછો વાત. હજી દયાળુ આપના ગમતા બહેનોની વધુ ને વધુ ધૂન થાય, ખૂબ જ ધૂન થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના છે. પ્રસંગો તો ખૂબ બને છે, દયાળુ આપ અમારી સાથે જ રહો છો ને બધા પ્રસંગો ઉકેલો છો. ખૂબ ધૂન થાય ને આપને રાજી કરી લઈએ એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ જય જય. જય સ્વામિનારાયણ. બીજું કોઈ છે કોન્ફરન્સ લાઈન ઉપર? અરુણા આંટી, Haji, would you like to share your experiences? I feel very Jai Swaminarayan. When I do it, I will feel very peaceful. And I do it throughout the day and sometimes in the morning while driving and in the evening. Like that. But I don't have any special experiences. Jai Swaminarayan. Haji, Jai Swaminarayan. Anybody else? બીજું કોઈ છે? જય સ્વામિનારાયણ. તરુબેન, તરુ આંટી? હાજી તરુ આંટી, તમને વાત કરવી છે આપણી ધૂનની? If somebody else wants to do it, after that I will do it. Okay. બીજું કોઈ છે? Anybody else on the conference line? It's me, Harshanti. Okay, Harshanti. I already talked about it, but just now I heard an email about somebody saying that he's a heart surgeon and between the surgeries she gets calm by playing video games. And I was just writing to her about Dun. And she doesn't have any idea about so I just wrote to her that how Dun helped to uplift your soul and how Dun can make you calm and lose your stress. And for us, it's a different
because whenever we do dhoon, because we are given the dhoon by our guru, hierarchy, powers of that hierarchy comes through when you do dhoon. So there is a saying that when Sati Swarup thinks about something, whole entire nature and all the powers in the world towards that. And that power is, it is as if we are being plugged into that power by doing dhoon. So, feel empowered without any kind of, that is the good thing about dhoon, that it shows us humility, at the same time, our soul. Sajanand Swami Maharaj Ji se. હાજી તરુ આંટી હાજી હાજી સજાનંદ સ્વામી મહારાજની જે મારા દિનકર ભૈયાની બહુ છે. I am a person who had never touched a medicine in my life. We have medical shop in India, in Bombay, but I have never touched a medicine, nor I ever gone to doctor. That is the grace of God and Guru. I am staying here in this country more than 30 years. My husband is on dialysis from last 10 years. But thank God to take care of him. I was totally in very good shape of health. It happened so one day that the night at 2 o'clock, I just couldn't sleep and got up. And I don't know what to do. I was moving from one room to another room. And then I thought that I was able to continue like this. So I went to my neighbor's place. He considered me her daughter. So I just, called them and, we called 911. My husband was sleeping. I didn't want to wake up. So, and 911 came immediately. And they took me to St. Francis Hospital. There they gave me some medicine in the mask, which put on my nose. And within 1 hour, I was feeling so good that as if nothing happened. I told them to let me go home, but they won't do it. They wanted to do all the tests and everything. So I had to stay in the hospital 2 days. Then after that I came home. After 1 more day, again same thing started. So again I went to hospital, this time that the Irish hospital. Again, after 1 hour, I was totally well and told them, let me go home. They said, no, we have to test and see why it is happening. So after 2 days, I came home and I called my Dinkar uncle, Dinkar Bhai, and I told him what happened. This is the first time I got sick in my life. So, in the last phase, they have found out that, I don't know, 2 artery has been blocked up. So, they told me that we have to do the bypass surgery. I told Dinkar uncle that what is they have been told me. So, what should I do? So, Uncle Dinkar Bhaiya said that, okay, doctor says we have to do it. So we have to do it.
don't say yes before doing Dun. So we started doing Dun, me, my husband, and Binti Khan. The next, same night, doctor came home and asked me what is your answer. So Dinkar Bhaiya said that, you answer them after we do the Dun. So, but doctor came with the answer. He said, then we have to wait for 2 months, 2-3 months, and I will take the X-ray and all the reports of your changing and with the medication. He has given me 2 more medication to take it every day, and that I am doing it. So I am telling you that Dun, by the prabhav of Dun, they have postponed my surgery for 2-3 months. So this is the, whatever you say, experience or reaction, whatever it is, it's of Dun. That's what I feel. I was so happy when I told Dinkar Bhaiya that the answer came with. He said it is very good and we will wait and do whatever accordingly, whatever they say. So this is the first time in my life I did the Dun. And Dun, I used to do it whenever I get the chance in satsang, but not for me on any day. So I don't know how much I should thank the Uncle, Binti Bhaiya, and this is the good experience of Dun to the person like me who don't know anything about Dun. So we have a Dun in our. From my birth I have been raised as a Pushti Margi, and Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, that is our Dun. But I didn't know anything about Swaminarayan or Dun or anything. So how much I thank to Dinkar Bhaiya is not enough, but I thank him a lot for suggesting me this process, and so far so good. Thank you, Dinkar Bhaiya. જય સ્વામિનારાયણ. બીજું કોઈ છે ફોન ઉપર? ઓકે. Sajanand Swami Maharaj Ji Jai. Meditation in general, it helps clear the mind, helps stabilize the mind. Dun is a focused meditation on Swaminarayan Bhagwan. It helps stabilize the mind with the purpose of focusing on Swaminarayan Bhagwan and satsang. During Dun, we can remember all divine incidents of Swaminarayan Bhagwan, as well as Gunatit saints. We can remember different religious places that we've gone to. We can remember different temples that we've gone to. We can remember different positive experiences we've had with other satsangis. We can remember fun times that we've had with other satsangis. So Dun, in many, many ways, can help uplift us, help encourage happiness, help make us positive. When we exercise, we can have a release of endorphins, which are these hormone-type things that can cause
elation in a chemical way. Similarly, when we do Dhun, there are endorphins that are released, and there's serotonin in the brain that's connecting between synapses, and we feel happy and we feel elated when we do Dhun as we think about all these positive things. And the absence of negative things during that same process further compounds the positivity that we feel, the happiness that we feel. And I guess the biggest thing we're getting out of Dhun now is that on Dinkar Uncle's birthday, Dinkar Uncle requested that everybody do Dhun. So based on that Agnya to do it, you get a little bit of extra credit for that. So up and above and beyond the happiness that you feel, you are following an Agnya of your Guru, and for that reason, you have a big added benefit. Sajanand Swami Maharaj Ji. We have quite a few on this conference line. Yeah, there are 13 people. Nobody else wants to say anything? Start. આપણે મ્યુટ તો નથી કર્યું ને? અલ્પેશ બોલેલો કે બોલ્યો તો ઓકે યા બુધવાર બોલ્યો તો કોણ Well, let them talk. Anybody else? Somebody on the phone? Would you like to speak? Haji, go ahead. We are also doing a lot of prayer and a lot of Dhun every day, and especially that our brothers have kept the nice Dhun. Uncle and Guruji on the internet. So it's our Dhun every night. We leave the Dhun on all night and really enjoy. Also during the day, we have been keeping Dhun on and at least following the 2-hour niyam every day of doing prayer minimum, and then keeping the phone on with Dhun, constantly listening. And we're really enjoying the prayers. And during this Dhun time, they're getting all the positive vibes and positive vibrations. And there is no negativity. If there are any thoughts that might even come, then they go away, and we just really enjoy listening to the prayers. Also, it has been great to listen to the devotees in the Friday Sabha, last Wednesday Sabha, and even today, the experiences of everyone. Along with this, we have been reading the Mahabharata and the Dada Swami Nivasa books. So some of the incidents from those also we try to remember. Also, when we listen to Dhun of Swamiji, when we were sitting in puja with Swamiji, and he had done Dhun at that time. So remember those moments. When we listen to Dhun of Kakaji, and we feel like we are in Tagdev, and sitting with Kakaji and doing the prayer. When we listen to Dhun of Dinkar Uncle, and we have seen Dinkar Uncle so many times doing Dhun and prayer, so remember those moments and those murtis. So all those murtis become very alive for us. Also, whenever we do Dhun, initially we put a thought in our head, and we are ultimately, our goal is to become Brahma. And that's what we are here for.
So we remember that also as we start the Dhoon, so that remains the base of all the prayers. With that feeling we are enjoying and really getting great benefits from the prayers. Even called from India, and they have asked prayers. Or everyone has asked prayers. So really, really benefiting and enjoying. And thanks to for keeping us healthy and healthy. Narayan. Are you? Are you struggling then? Chintan bhai? Yes, sir. Would you like to? Friday. No problem. Yes, ma'am. No, I think that's it. If you'd like to share more, you can. Just last Wednesday, right? When I made a prayer in front of Guru, like Guru, જે હમણાં હું જે પ્રે કરું છું એ હું કઈ મટીરિયલિસ્ટિક વસ્તુ ગેઇન કરવા માટે પ્રે કરું છું. And then as Guru said that day, like the way Surat bhai you are doing Dhoon, right? So I tried doing the Dhoon in the way you started doing it. And I just changed my goal. The goal of, instead of having materialistic things, had goals which are more spiritual and which were like, as Amit bhai said, like which were of becoming Brahmroot. So the positiveness which I get after doing Dhoon is like I cannot express it at this time, but it is very good. And earlier it was very difficult for me to follow the way you are doing Dhoon. But yeah, it is still difficult, but I'm trying to do it, and I'm still trying to do it the way you're doing and the way Guru has told us to do. So yeah, the positive energy which I'm getting, that is much better, and it just keeps me positive, and yeah, and things be much more better at this time. So thank you, Guru. તમે જે આજ્ઞા આપી છે અમારાથી થાય છે એની માટે પણ તમને જ થેન્ક યુ. અને બસ આવી રીતે જ અમે આ ધૂન કરતા રહીએ અને આજ્ઞા પાડતા રહીએ એવી પ્રાર્થના સજન સ્વામી મહારાજની. ચિંતન આજે નથી અવાયું નહીં. હાજી જય સ્વામિનારાયણ. હાજી જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. First, we have been doing Dhoon every day, and when thanks to Pintu Bhai and MD Ben that they have put 1 hour Dhoons for all the Swarups, and especially when Kakaji's Dhoon comes, we remember Tardev. We remember Kakaji sitting on the sofa and all the Bhaios and Arun Bhai and Bapu and everybody doing Dhoon when we were kids. Also, in the 9 prasangs, we go to the Samadhi Sthan of Kakaji, and we go to Jot and Waukegan and all the divine incidences with Dinkar Uncle and all the Gunatit saints. So 1 hour goes by very fast and very quickly. Also some incidences with Bharat Bhai, Vashi Bhai, and nice incidences with Jyoti Ben. Also Guruji's Dhoon is so similar to Kakaji. So we are also recently listening to Guruji's Dhoon, Swamiji's Dhoon.
And just like Sapan Bhai mentioned, Dhoon is it's a very seamless way to do prayer and to unite with God, because you're just chanting and it's repetitive chanting, and it gives so much of it's like relaxing, and it unites you with God instantly, because there are no other words and you're just repeatedly doing Dhoon. And there is all the knowledge is also there, but when you go into the thinking process, you can get lost in that. So rather just do Dhoon, because that just puts you at ease, and you can go to all these divine places you have been to before, and you can also remember the Gunatit saints. And also we have been doing Ma Puja with Kiran Ben, and that has been a great experience every Sunday. Listening to all the sabhas and staying in tune, also the morning sabhas and all of that. So we hope that it is so great that technology and internet and phone and all of these things are there, so we don't feel that we are away. We are always constantly tuned. Shriran Swami Maharaj. Okay, anybody else? બીજા કોઈ બાકી રહ્યા કોન્ફરન્સ ઉપર? Anybody else? બીજું કોઈ છે? હાજી. We will fill up the missing gap next time. So Saras, everybody is giving their own joyful experiences